નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર કચ્છથી મળી રહ્યા છે. કચ્છની 166 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થયો છે. આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી તાલુકા પંચાયતોમાં ભારે ભીડ જોવા મળી હતી. છેલ્લા દિવસે અનેક દાવેદારોએ શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું. છેલ્લા ઘણા સમયથી વિવિધ ગ્રામ પંચાયતોમાં ચાલી રહેલ વહીવટદાર શાસનનો અંત આવશે. ગ્રામ પંચાયતોમાં નવા સુકાનીઓ મળે તે માટે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પદ્ધર ગામે બે પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. રાજેશભાઈ ખુંગલા અને મેપાભાઈ ખુંગલાએ સરપંચ માટેની દાવેદારી નોંધાવી છે. પદ્ધર ગ્રામ પંચાયતમાં વર્ષોથી અટવાયેલા પ્રશ્નોને લઈ ચૂંટણીનો જંગ જામશે. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. રતનાલમાં વર્ચસ્વની લડાઈ વચ્ચે મોટા રાજકીય નેતાના પુત્રએ સરપંચ માટે દાવેદારી નોંધાવી છે. ત્રિકમભાઈ વાસણભાઈ આહિરે રતનાલમાં સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે. રાજેશભાઈ, મેં પદ્ધર ગ્રામ પંચાયતથી ઉમેદવારી નોંધાવેલી છે અને મારી પેનલ પર ઉતારેલી છે. વાત મુદ્દાની આવે તો મુદ્દાથી લડવાની વાત હોય તો હું 5 વર્ષના તાલુકા પંચાયત સભ્ય રહ્યો છું. મારી અત્યારે ઘરેથી પણ રનિંગ તાલુકા પંચાયત સભ્ય છે અને ગામના વિકાસમાં હર હંમેશા સાથે રહ્યા છે. વિકાસમાં સાથે રહ્યા છે. હર હંમેશા નનકા માણસના કામ માટે ફોનથી થતું હોય તો ફોનથી અને રૂબરૂ જવું પડતું હોય તો રૂબરૂ અને કોઈ પણ સમય જોયા વગર, કોઈ પણ સમય ઘડિયાળ જોવા વગર જ્યારે જરૂર પડી છે ત્યારે ગયો છું અને એ જ કામના આધારે હું અત્યારે ગામ લોકો પાસેથી મત માગું છું. આજે કંપનીના જે પ્રશ્નો મુદ્દા લઈ પંચાયત વર્ષોથી જે અટવાયેલા છે એ બાબત શું આગામી લડત કરવાની? ના, ચોક્કસપણે કોઈ વાદ વિવાદ વગર અમારે તો ગામના વિકાસ અને વિકાસ જ જોવાનો છે. એટલે જે અમારો હક થતો હોય હક માંગવા માટે લડ્યા છીએ અને હક માટે જ લડવાના છે અને હક મળી જાય એટલે અમારો અહીંયાથી પણ પ્રશ્ન પૂરો થઈ જતો હોય છે. મેપા ભીમા ખુંગલા, ગામ પદ્ધર, તાલુકો ભુજ. આજે જે દાવેદારી નોંધાવી છે કયા પ્રશ્નને લઈને ચૂંટણી જાણશે, શું કહેશો? આજે માનો કે ગટરના અને અન્ય બધા ગામના પ્રશ્નો હોય એનો નિકાલ કરવા માટે અને ગામનો વિકાસ કરવા માટે મેં આજે મારી ઉમેદવારી નોંધાવી છે. 87થી 97 અને 2007થી 17 સુધી હું સરપંચ રહેલો હતો. એમાં 5 વર્ષ પહેલાં ટર્મમાં ઉપસરપંચ હતો, 15 વર્ષ સરપંચ હતો. હમણાં છેલ્લા 8 વર્ષ 5 વર્ષ હમણાં લેડીઝ સીટ હતી. તેના પછી 3 વર્ષ ઉપર વહીવટદારનું શાસન હતું. પછી મારે એટલો બધો રસ પણ ઇન્ટરેસ્ટ પણ નહોતો. પહેલાં મેં 2007થી 17 સુધી આ ગામનો નવી સ્કૂલો, કુમાર શાળા, કન્યા શાળા, હાઈસ્કૂલ, કન્યા શાળાની મંજૂરી, હાઈસ્કૂલની મંજૂરી, સેન્ટ્રલ બેંક શાખાની મંજૂરી, પોલીસ સ્ટેશન, પાણીનો ઊંચો ટેક, પાણીના બોર, અનેક કામ મારા 2007થી 2017 30/4/2017 સુધી મારી મુદત પૂરી થઈ અને એ 10 વર્ષના દાયકામાં બહુ મોટો વિકાસ થયો અને કંપનીનો ફંડ પણ જે આવ્યો એને સીસી રોડ કે અન્ય કામમાં પણ વાપર્યો અને આજુબાજુમાં અમારા ગામનો સારો વિકાસ થયો. પણ અત્યારે મોટો પ્રશ્ન ગટરનો હોય, કારણ કે ગટર જ્યારે બની એને લગભગ 2002માં સામતભાઈ સરપંચ હતા એને બનાવી હતી અને ગટર વ્યવસ્થિત, પણ કારણ કે ગટર એ વસ્તુ એવી છે કે ઘણા વર્ષો થાય એટલે એને પાણીનો જંગ લાગે, કાદો લાગે, કાયો લાગે, એટલે ગટરની સમસ્યા અત્યારે રહે. બાકી તો ગામની અંદર અમારો વિકાસ પણ સારો છે. ગામ અમારું એકતાવાળું છે. અમે ચૂંટણી આજે લડશું, તન મનથી લડશું. અમારામાં કોઈ ભેદભાવ નહીં હોય, કારણ કે પહેલે દિવસ જ્યારે ચૂંટણી હોય ત્યારે હરીફાઈ હોય, એકબીજા કાર્યકર મતદારને ગોતવા માટે, તેડવા માટે જાય, પણ અમારે કોઈ ભેદભાવ નથી. અમે આવશું તો ચોક્કસપણે જે બાકી જટિલ પ્રશ્ન જે હશે એ ઉકેલશું. એ રીતે મારી ઉમેદવારી નોંધાવી છે.